હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણા નજીકમાં આવેલા ધરોઈ ડેમની સત્તાવાર માહિતી મુજબ આજે 30/7/2025ને બુધવારના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 617.89 ફૂટે પાણીનું લેવલ પહોંચી ગયું હતું. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા 1945 ક્યુસેક આવક નોંધાઈ હતી. ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા 800 ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલમાં સાબરમતી નદીમાં પ્રવાહ વહી રહ્યો છે. હાલમાં છેલ્લે મળતી માહિતી મુજબ ધરોઈ ડેમે 84.42% જેટલો ભરાયો છે, જેના કારણે અવારનવાર જરૂરિયાત મુજબ નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઉપર સ્ત્રાવમાં વરસાદી પાણી આવતા ધરોઈ ડેમ વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના 7 જિલ્લાના કલેક્ટરોને અને કુલ 22 વિભાગોને જાણ કરાઈ છે. ચાલુ માસમાં રૂલ લેવલ 622 ફૂટની સામે 617.89 ફૂટ ભરાયો છે. સ્ટોરેજ લેવલ હાલ 84.42% જેટલું છે. તાલુકા મામલતદારો સહિત સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત તૈયાર રહેવા જાણ કરાઈ છે. જોકે હજુ આગામી 2 મહિના સુધી ચોમાસા દરમિયાન વરસાદ પડશે એટલે ડેમમાં સિંચાઈ વ્યવસ્થા માટે અને પીવાના પાણી માટેની વ્યવસ્થાની કોઈ તકલીફ પડશે નહીં. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.